જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ સુતરિયા આપ સર્વનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ નંબર 5, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, ભારત આઝાદી તરફના પ્રયાણમાં જે ગાંધી યુગના આંદોલનો છે એ યુનિટની અંદર આપણે ગાંધી યુગના આંદોલનો વિશે ભણવાનું છે. 1920 થી 1947ના ગાળાને ગાંધી યુગ કે ગાંધી આંદોલનના યુગ તરીકે ઓળખવામાં આવે છે. 1920 થી 1947ના સમયમાં એટલે ગાંધીજીના આગમન પછી 2-5 વર્ષ પછીનો જે વર્ષો છે એ બધા વર્ષને કયા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? આંદોલન સુધીના વર્ષને ગાંધી યુગ અથવા ગાંધી યુગના આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો હતો, સાથે સાથે સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો પણ હતો. જો એની 1920 પહેલાંનો જે સમયગાળો છે એ મોટાભાગે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ગણવામાં આવે છે, પરંતુ 20 થી 47નો જે સમયગાળો હતો એટલે એ સમયગાળામાં મોટાભાગના રાજનેતાઓ અંગ્રેજો પાસે શેની માંગણી કરતા હતા? ભારત દેશના બંધારણની, સ્વરાજ્યની માંગણી કરતા હતા અને સાથે સાથે સ્વતંત્રતાની માંગણી કરતા હતા. એટલા માટે આ યુગને બંધારણીય પ્રાપ્તિનો યુગ અથવા તો સ્વતંત્ર પ્રાપ્તિનો યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થાય છે તેને એક સંકુલ ઉપર અસર થઈ તેનો આપણે અભ્યાસ કરીશું. હવે આઝાદી તરફના પ્રયાણ આપણો જે પાઠ છે એની શાબ્દિક વાત આપણે કરી લઈએ કે આ ગાંધી યુગની. તો 1920 પછીના જે આંદોલનો હતા એ આંદોલનો શેના માટેના હતા? બંધારણીય પ્રાપ્તિ માટેના હતા. અને અહિંસક રીતે લડત ઘણી બધી લડાયેલી છે. એની પહેલાં આપણે ઘણા બધા જોયા કે જે હિંસક લડતો હતી 1857નો જે વિપ્લવ હતો જે હિંસક લડત ગણવામાં આવે. ત્યાર પછીનો જે સમયગાળો છે ધીરે ધીરે છે એ ગાંધીજી ભારત દેશની અંદર પ્રયાણ થયું. ત્યાર પછી જે અહિંસક આંદોલનની શરૂઆત થઈ. જે અહિંસક આંદોલન છે એ કોઈને કોઈ રીતે શેના ઉપર પ્રયાણ કરે છે? એ મોટાભાગે બંધારણીય હકોની પ્રાપ્તિ, સ્વરાજ્ય, સ્વતંત્રતા વગેરે વગેરે. જેનો પહેલો મુદ્દો છે સાયમન કમિશન. આમ તો સાયમન કમિશન વિશે દરેક વિદ્યાર્થીઓ છે એ સાંભળતા હશો કે સાયમન કમિશન એકચ્યુઅલી શું છે તેમ. સાયમન કમિશન એટલે એક બંધારણ બનાવવા માટેનું એક કમિશન. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919 ના સુધારામાં એક જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડનો 1919નો સુધારો આવ્યો. જે સુધારાની એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કેવી રીતે કરવો અને એના અભ્યાસ કરવા માટે 10 વર્ષ આપવા. અને 10 વર્ષ બાદ જે કમિશન આવ્યું તેને સાયમન કમિશન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સાયમન કમિશન પોતાના જે સમય હતો એના કરતાં 2 વર્ષ વહેલું આવ્યું. પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની છે એ નિમણૂક થઈ હતી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનના 7 સભ્યો હતા. જો સાયમન કમિશનને શા માટે સાયમન કમિશન તરીકે ઓળખવામાં આવે છે? તો જ્હોન સાયમન જે અધ્યક્ષ હતા તેના લીધે તેનું નામ છે સાયમન કમિશન છે. હવે સાયમન કમિશનની અંદરની વિગતો જોઈએ તો સાયમન કમિશનની અંદર કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. બધા જ સભ્યો અંગ્રેજ હતા. બધા જ સભ્યો સ્વાભાવિક છે, અંગ્રેજોએ બનાવેલું હોય તો એના બધા સભ્યો અંગ્રેજો હતા. હવે હિન્દીઓના દુઃખ દર્દ અને હિન્દીઓને સમજી શકે કે તેમને વિચારથી હિન્દી કમિશનના હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીય ભલામણો કરી હતી, પરંતુ અંગ્રેજોએ આ ભલામણો સ્વીકારી નહીં. કે ભાઈ સાયમન કમિશનના બધા સભ્યો કેવા હતા? અંગ્રેજો હતા. 7 સભ્યો અંગ્રેજો હતા. પરંતુ એ 7 જે અંગ્રેજ સભ્યો હતા એ અંગ્રેજ સભ્યોમાં ભારત દેશનું દુઃખ દર્દ સમજી શકે તેમ હતા નહીં. એટલા માટે ભારત દેશના જે હિન્દી લોકો હતા, હિન્દી વ્યક્તિઓ જે હતા કે તે એવું માનતા હતા કે એમાં કોઈ હિન્દી વ્યક્તિ એ કમિશનની અંદર હોય તો ભારતના વ્યક્તિઓનું દુઃખ દર્દ છે એ સમજી શકે. આવી માંગણી સાયમન કમિશનમાં મૂકવામાં આવી, પરંતુ તે અંગ્રેજોએ એ અસ્વીકાર કર્યો અને એક પણ ભારતીય હિન્દી લોકોને તેની અંદર સ્થાન પ્રાપ્ત થયું નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. સાયમન કમિશન
ના ભારતના આગમન સમયે લોકો હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારા, કાળા વાવટા વગેરે ફરકાવી વિરોધ કર્યો. એટલે દરેક સ્ટેપ ઉપર, દરેક કક્ષાએ તેમનો વિરોધ થયો કે ભાઈ સમયે લોકોએ હડતાલો પાડી, સભા અને સરઘસો કર્યા, સાયમન ગો બેકના નારા લગાવ્યા. એટલે કે જે જગ્યા ઉપર સાયમન આવવાના હતા એ જગ્યા ઉપર તેમને ગો બેકના નારા લગાવ્યા, કાળા વાવટાઓ ફરકાવ્યા અને એનો વિરોધ કર્યો. જેથી સરકારે શું કર્યું? સરકારે એનાથી વિપરીત અસર ઊભી કરી, દમન નીતિ વાપરી. દમન નીતિ એટલે કોઈ પણ રીતે લોકોને મારવા, પીટવા, કૂટવા વગેરે વગેરે. દમન નીતિનો ભોગ બનેલા લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા હતા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને તેમના થોડા સમય બાદ તેમનું અવસાન થાય છે. હવે દમન નીતિ સરકારની એટલે શું? અત્યારે ખાસ કરીને દમન નીતિ તરીકે આપણે શું ઓળખીએ છીએ? લાઠીચાર્જ. કોઈ પણ જગ્યાએ આંદોલન થતું હોય અને પોલીસવાળા દ્વારા અથવા પોલીસ પ્રશાસન દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે તેને દમન નીતિ કહેવામાં આવે છે. એ રીતે એ સમયે અંગ્રેજો દમન નીતિ કરતા હતા. શા માટે દમન નીતિ કરી? કારણ કે જે સાયમન કમિશન હતું એ સાયમન કમિશનના જેટલા જે વ્યક્તિઓ હતા કેવા હતા? અંગ્રેજો હતા. ભારતીય લોકોએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આની અંદર હિન્દી વ્યક્તિ અથવા ભારતીય વ્યક્તિ હોવો જોઈએ, પરંતુ અંગ્રેજોએ તેમનો વિરોધ કર્યો. તો અંગ્રેજોએ વિરોધ કર્યો તો ભારતના લોકોએ તેનો વિરોધ કર્યો, જેના કારણે સભા, સરઘસ, હડતાલો કે સાયમન ગો બેકના નારા વગેરે વગેરે. તો તેનાથી સરકારે દમનકારી નીતિ અપનાવી. હવે દમનકારી નીતિ અપનાવી એટલે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ આ બધા દમનકારી નીતિનો ભોગ બનેલા છે. લાહોરની અંદર જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેના આગેવાન નેતા હતા લાલા લજપતરાય. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તે ત્યાં ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું ત્યાં અવસાન થાય છે. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરવામાં આવી. જો સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ ભારતના પ્રથમ રોલના ક્રાંતિકારી તરીકે અને ઉગ્ર નેતા તરીકે ઉગ્ર ક્રાંતિકારી તરીકે ઓળખવામાં આવે છે. કે લાલા લજપતરાયનું જે મૃત્યુ થયું હતું, મૃત્યુ પાછળ જવાબદાર કોણ હતું? અંગ્રેજ અધિકારી સોન્ડર્સ જવાબદાર હતા. તેને આદેશ આપ્યા હતા લાઠીચાર્જના. તેના કારણે આ ત્રણ વ્યક્તિઓએ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણેય વ્યક્તિએ એ સોન્ડર્સની શું કરી? હત્યા કરી નાખી. ત્યાર પછી સોન્ડર્સની હત્યાના કેસમાં તેમનો કેસ છે આગળ ચાલે છે અને આગળ જતાં તેમને ત્યાં ફાંસી પણ આપવામાં આવે છે. નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરવા જણાવેલું. સાયમન કમિશનનો બહિષ્કાર થયો અને હિન્દી વજીર જે બર્કન હેડે હતા જેને સાયમન કમિશનનો જે ખરડો હતો એ રજૂ કરતા જણાવેલું કે ભાઈ ભારત દેશની અંદર જે હિન્દના નેતાઓ છે એ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. હવે શું કીધું કે ભાઈ હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે. હવે એ સમયે પક્ષોની વાત કરવામાં આવે તો ભારત દેશ છે એ એવી તલવારની ધાર ઉપર ઊભો હતો કે એક બાજુ હિન્દુઓ છે એ ભારતને મહત્ત્વ આપતા હતા અને મુસ્લિમો છે એ પાકિસ્તાનને વધારે મહત્ત્વ આપતા. એટલે ભારતના ભાગલા જેવું વાતાવરણ ઊભું હતું. આ આહવાનને પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી. મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે નહેરુ કમિટીએ અહેવાલ શેનો આપ્યો? પછી સાયમન કમિશનના અનુસંધાને કંઈક સરકારને અહેવાલ આપ્યો જેની અંદર વિગતો શું હતી તે જોઈએ કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ હતી જેને ડોમિનિયન સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે હાલમાં હું તમને સમજ પૂરતી કહું તો તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત વગેરે વગેરે, નગરપાલિકાના વગેરે વગેરે સ્થાનિક સ્વરાજ્ય કહેવાય. સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકાર અને પુખ્ત વયમ અધિકાર વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલોની ભલામણો સ્વીકારી નહીં. હવે બર્કન હેડે શું કહ્યું? એને એક ખરડો રજૂ કર્યો કે ભાઈ ભારત દેશના જેટલા નેતાઓ છે એ બધા નેતાઓ
અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર છે એના ઉપર વિચાર કરશે, માત્ર વિચાર કરશે એવું કીધું. પરંતુ ભારતના ક્રાંતિવીરોએ, ભારતના એ સમયના રાજનેતાઓએ આ સ્વીકાર્યું નહીં. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મોતીલાલ નહેરુએ પ્રમુખ પદે એક નહેરુ કમિટીની રચના કરી. હવે એ નહેરુ કમિટીએ શું અહેવાલ આપ્યો સરકારને કે ભાઈ ભારત દેશનું બંધારણની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું જોઈએ, મૂળભૂત અધિકારો અને પુખ્ત વય મતાધિકાર હોવો જોઈએ. પરંતુ અંગ્રેજ સરકારે આ બાબતો સ્વીકારી નહીં. પૂર્ણ સ્વરાજની માંગણી ઈસવીસન 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને હિન્દી કોંગ્રેસ તરીકે ઓળખવામાં પણ આવે છે, જેમાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ સક્રિય હતા, જે પૂર્ણ સ્વરાજની હિમાયતી હતા. પૂર્ણ સ્વરાજ એટલે શું? સ્વરાજ એટલે પોતાનું રાજ્ય. પૂર્ણ સ્વરાજ એટલે ભારત દેશની અંદર પૂર્ણ સ્વરાજ ભારતના લોકોનું હોવું જોઈએ, અંગ્રેજોનું નહીં, જેને સામાન્ય અર્થમાં પૂર્ણ સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. માત્ર સ્થાનિક સ્વરાજથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. હવે જો સાયમન કમિશન શું હતું કે સાયમન કમિશનની અંદર અમુક હકો ભારતના લોકોને આપવામાં આવતા હતા, પરંતુ એના ઉપર હાવી કોણ રહેતું? અંગ્રેજો રહેતા હતા. સમય એવો આવ્યો કે જે પૂર્ણ સ્વરાજની જે હિમાયતી હતા તેને સ્થાનિક સ્વરાજ્ય છે એ ગમ્યું નહીં, એટલે કે જે ભારતનો યુવા વર્ગ એ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર હતો તેને આ ઠુકરાવી દીધું, એટલે કે આનાથી તે અસંતોષ હતા. પરિણામે જવાહરલાલ નહેરુએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર લાહોરમાં જે અધિવેશન ભરાયું 1929ની અંદર, તેમાં પૂર્ણ સ્વરાજની માંગણીનો ઠરાવ પસાર કર્યો કે હવે અંગ્રેજો પાસે ભારતના નેતાઓ પૂર્ણ સ્વરાજની માંગણી કરશે. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. એ દિવસ જાળવવાનું આપણા બંધારણની અંદર અમલ કરવામાં આવ્યો. હવે 26 જાન્યુઆરી 1930ના રોજ ભારત દેશના રાજનેતાઓએ સ્વતંત્રતાનું શું લીધું? શપથ લીધા કે ભારત દેશ સ્વતંત્ર થાય, સ્વરાજ્યની માંગણીઓ જોવા મળે અથવા તો સ્વરાજ્યનો ઠરાવ છે એ ભારતના લોકો તરફથી પાસ થાય. પરંતુ ભારત દેશની અંદર જે યુવા વર્ગ હતો જેને માત્ર સ્થાનિક સ્વરાજ નહીં પૂર્ણ સ્વરાજ જોઈતો હતો, કે જેથી જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો અને 26 જાન્યુઆરી 1930ના દિવસે સૌ પ્રથમ ભારત દેશની અંદર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી, જેના લીધે આજે પણ આપણે 26 જાન્યુઆરીને કયા નામથી ઓળખીએ છીએ? પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. આગળ છે દાંડી યાત્રા, માર્ચ 12થી એપ્રિલ 6 સુધી 1930ની ઘટના. ભલે દાંડી યાત્રા આપણને એક નાનું એવું આંદોલન લાગે, પરંતુ ઇન્ટરનેશનલ મીડિયાની અંદર ભારત દેશનું આ એક પ્રથમ આંદોલન હતું જે સૌથી વધારે સ્પ્રેડ થયું હતું, એટલે કે સૌથી વધારે વિસ્તાર પામ્યું હતું આખા વિશ્વની અંદર. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે, હવે સવિનય કાનૂન ભંગ શું હતું કે ભાઈ વિનય સાથે કાનૂનનો ભંગ કરો, એનો એક ભાગ હતો આ દાંડીકૂચ. દાંડીકૂચ કોઈ અલગ આંદોલન નહીં, પરંતુ સવિનય કાનૂન ભંગનો એક ભાગ એટલે દાંડીકૂચ. દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. હવે મીઠાનો કાયદો શું છે કે શા માટે ગાંધીજીએ હળદરનો કાયદો ન લીધો, મસાલાનો કાયદો ન લીધો, અને શા માટે મીઠાનો જ કાયદો લીધો? કારણ કે ભારત દેશની અંદર મીઠાનું એ સમયે ઉત્પાદન વધારે હતું. જે સૌથી સસ્તું હોવું જોઈએ એની જગ્યાએ બધા મસાલાઓની અંદર મીઠાનું ભાવ સૌથી વધારે હતો, કે જે અંગ્રેજ સરકારના કરના અને ટેક્સના કારણે ભાવ વધારે હતા. એટલે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભામાં જન સત્યાગ્રહનો સંદેશો આપ્યો ગાંધીજીએ.
લોકોને ધરપકડ થાય છતાં પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધવાની અનુરોધ કર્યો. જો એક બીજી વાત એ કરું કે ગાંધીજીનું અહિંસક આંદોલન હતું ને એક હથિયાર હતું. હાલમાં કિસાનો છે એ દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે, આપ સૌ જાણો છો, MSP બાબતે. તો એ અહિંસક આંદોલન, જો એ આંદોલનની અંદર હિંસા થાય તો સરકાર છે એક જ કલાકની અંદર આખું આંદોલન વીખી નાખે. જ્યાં સુધી વ્યક્તિ અહિંસક રીતે આંદોલન કરતો હોય ત્યાં સુધી સરકાર કોઈ પણ પ્રકારનો એના ઉપર દમન કરી શકતી નથી. એ પછી ભલે અંગ્રેજ સરકાર હોય, ભારત સરકાર હોય કે અમેરિકી સરકાર હોય. તો ગાંધીજીએ શું કીધું કે ભાઈ આપણે આંદોલન છે અહિંસક રીતે કરવાનું છે. જો આપણી ધરપકડ થાય છતાં પણ આપણે આંદોલન આગળ વધારવાનું, કોઈ પણ પ્રકારની હિંસા કરવાની નહીં. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, અત્યારે તે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે, 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવજનો તો તેને કહીએ રે જે પીડ પરાઈ જાણે રે ગીત ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. સૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોએ સૂર નહીં. એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું, એટલે કે આંદોલન શરૂ થયું. જેના ભારતીય જે ગુરુઓ હતા તેના 3 ભજન છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ, એટલે કે બીજાનું દુઃખ જાણે. ભણે નરસૈયો જેનું દર્શન કરતા કુળ 71 તાર્યા. સૂર સંગ્રામ કો દેખે ભાગે નહીં, એટલે કે સંગ્રામ યુદ્ધને જોઈ સૂર ભાગે નહીં, અને જે ભાગે તે સૂર ન હોય. તેવા ભજનોની શરૂઆતથી ભારત દેશની અંદર એક જે ઘટના ઘટી જેને આપણે દાંડી યાત્રા તરીકે ઓળખાય છે તે શરૂ થાય છે. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચ યાત્રાની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી જેટલું હતું. તમારી પાસે ટેક્સ્ટબુક છે, એ ટેક્સ્ટબુકની અંદર આ અમદાવાદથી આ જે રેડ લાઇન જોવા મળે છે એ આખી એક દાંડી યાત્રા હતી, તે બધા જોઈ લેજો. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા શહેરો અને ગામો આવતા હતા. જ્યાં ગામ આવે, જ્યાં નાનું મોટું નગર આવે ત્યાં સભા ભરીને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી હતી, કે શા માટે ગાંધીજી કે તેના સાથીઓ દ્વારા મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવે છે અથવા તો સવિનય કાનૂન આંદોલનની લડત આપવામાં આવે છે. ગાંધીજીએ ભાટ મુકામે, એટલે કે 29 માર્ચ 1930 ગાંધીજીએ કહ્યું કે કાગડા કૂતરાના મોતે મરીશું, પરંતુ સ્વરાજ મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધતા, શણગારતા, અને આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃત અજબની શ્રદ્ધા, ચેતન અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજીએ તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા હતા. હવે જે ગામની અંદર કે જે નગરની અંદર આ આંદોલન પહોંચતું, આ વ્યક્તિઓ પહોંચતા, આંદોલનકારીઓ, તો લોકો તેમનું ત્યાં સ્વાગત કરતા હતા, રસ્તાઓ સાફ કરતા હતા, પાણી છાંટતા હતા, તોરણો બાંધતા હતા, કે જેના કારણે આ આંદોલન તમે સારું કરો છો અથવા તો અમે તમારી આંદોલનની સાથે છીએ એવું લોકો સામેથી કહેતા હતા. જેથી ભારત આ આંદોલનનો જે વ્યાપ છે એ વધ્યો અને ભારતના દરેક લોકો સુધી શ્રદ્ધા એવી પહોંચી કે અહિંસક આંદોલન છે એ કરી શકાય અને તેનાથી પણ ભારત દેશની આઝાદી પ્રાપ્ત થઈ શકે. ગાંધીજીએ તેમની સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા 5 એપ્રિલ 1930. તેમની સાથે લગભગ 78 જેટલા સાથીઓ હતા. 370 કિલોમીટરનું તેઓએ અંતર કાપ્યું. 24 દિવસ બાદ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930 બરાબર સવારે 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો છે એ તોડ્યો અને ગાંધીજીએ કહ્યું કે મેને નમક કાનૂન તોડ દિયા. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ સંબોધતા કહ્યું
ગાંધીજીએ કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારત એટલે કે ભારત દેશની અંદર જે બ્રિટિશરો છે એનું જે એક સામ્રાજ્ય છે એની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, કારણ કે મીઠાનું કામ છે લૂણો લગાડવું. તેવા શબ્દોથી સંબોધન કર્યું. મહાદેવભાઈ દેસાઈ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ તરીકે તેમને સરખાવે છે. તેમની ડાયરીમાં આજે પણ એ શબ્દ લખેલો છે કે દાંડીકૂચ એ ભારત દેશની અંદર મહાભિનિષ્ક્રમણ તરીકેનું એક કાર્ય છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખો દેખ્યો અહેવાલ, સમાચાર પત્ર, પુસ્તિકાઓ વગેરે પ્રસિદ્ધ કર્યું. અને 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી આ જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી. ક્યારે? 6 એપ્રિલ 1930ની અંદર, કે જ્યારે ગાંધીજીએ ચપટી મીઠું લઈ નમક કા કાનૂન તોડ દિયાના નારા સાથે કીધું કે ભાઈ હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયાની અંદર લૂણો લગાડું છું. પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી માત્ર આંદોલનથી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળો શરૂ થઈ. આખરે દમનનો કોરડો વીંઝ્યો. લાઠીમાર, ધરપકડ, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મ આચર્યા, છતાં પણ જોર ઘટ્યું નહીં. જેમ જેમ આંદોલન મજબૂત થતું ગયું તેમ તેમ અહિંસક આંદોલનની અંદર સાથે સાથે અંગ્રેજો દ્વારા કોઈને કોઈ રીતે જે અહિંસક આંદોલન કરતા લોકો હતા તેમના ઉપર લાઠીચાર્જ અથવા દમન કાર્ય શરૂ થયું. દાંડીકૂચના અમુક ભાગ સવિનય કાનૂન ભંગના અમુક ભાગ છે જે આપણે જોઈએ. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, દારૂબંધી કરવી, હિન્દુ મુસ્લિમને એકતા દર્શાવવી અથવા એકતાનું પ્રતીક અંગ્રેજો સામે ઊભું કરવું, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક પ્રકારના રચનાત્મક કાર્યો કરવાનું આંદોલનો શરૂ થયા. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિને લીધે દેશની અંદર અસહકારના આંદોલન અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. હવે દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જે ભારત દેશની અંદર એક પ્રકારની એક જાગૃતિ હતી જેનાથી આખા દેશમાં તેની અસરો થઈ. આ કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી, દારૂના પીટા ઉપર પેકેટિંગ કરવું, મહેસૂલી સહિતના કર ન ભરવા, ના કરનું આંદોલન, અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો સંબંધિત સત્યાગ્રહો, સભાઓ અને સરઘસોની અંદર કાર્યક્રમો થયા. એટલે આ જાગૃતિથી તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ, દમનકારી પગલાં લેવામાં આવ્યા. જેના પ્રતિક્રિયા રૂપે રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ થયું. હિંસક કેટલાક હુમલાઓના બનાવો પણ બન્યા. હવે દાંડી યાત્રા અને નમકનો જે સત્યાગ્રહ હતો જેનાથી રચનાત્મક કાર્યો કયા હતા કે ગાંધીજી હંમેશા અહિંસક તરીકે આગળ વધતા હતા કે ભાઈ ભારત દેશની અંદર છે વિદેશી માલનો બહિષ્કાર કરવો, દારૂનું જ્યાં દારૂનું પીઠું હોય ત્યાં પિકેટિંગ કરવું એટલે એક પ્રકારનો ત્યાં વિરોધ કરવો, મહેસૂલી કર ન ભરવા એટલે કે ખાસ કરીને જમીની જે કર હતા તે ન ભરવા એટલે ના કરનું આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા વગેરે વગેરે આ બધા મુદ્દાઓ સાથે આખા ભારત દેશની અંદર સભાઓ, સરઘસો, આંદોલન કરવા. આંદોલનનું પ્રમાણ છે દિવસે દિવસે વધતું જતું હતું. પરંતુ આ આંદોલન ઉપર હવે સરકારને આંદોલન નબળું પાડવા માટે લાઠીચાર્જ, કારાવાસ એટલે જેલમાં પૂરવા. હવે કોઈ ઉપર લાઠીચાર્જ કરશે, કોઈને જેલમાં પૂરશે તો એના જે અનુયાયીઓ હશે, ફોર એક્ઝામ્પલ ગાંધીજીને જેલમાં પૂરે અથવા ગાંધીજી ઉપર લાઠીચાર્જ થાય તો એના અનુયાયીઓ તેની પ્રતિક્રિયા જરૂરથી આપશે. આપણે જોયું હતું કે ભાઈ લાલા લજપતરાયનું મૃત્યુ લાહોરની અંદર લાઠીચાર્જના કારણે થયું હતું. તો ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ એ ત્રણેય ભેગા મળી તે જે આદેશ આપનાર અધિકારી સોન્ડર્સ હતા તેની હત્યા કરી નાખી. તો એ રીતે આ બધા જે કારાવાસો થયા અથવા તો તેમના ઉપર લાઠીચાર્જો થયા તેના કારણે ભારત દેશની અંદર રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી ઇમારતો વગેરે ઉપર તોડફોડ થઈ અને ઘણા બધા હિંસક બનાવો બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન જેના સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટેનું પિકેટિંગ, સુરતમાં ધરાસણા
તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના મુખ્ય કાર્યક્રમો છે ગણવામાં આવે છે. એટલે ઘણા બધા કાર્યક્રમો થયા જેના કારણે સવિનય કાનૂન ભંગ અથવા તો જે આંદોલનો થતા હતા એમાંથી પ્રાણ પૂરવામાં આવે છે. તો આજે આપણે જોયું સાયમન કમિશન 1927, નહેરુ કમિટી, ત્યાર પછી પૂર્ણ સ્વરાજની માંગણી, 26 જાન્યુઆરીનો દિવસ, ગાંધીજીનું આંદોલન 12 માર્ચથી 6 એપ્રિલ, 370 કિમી જેટલી જેની દાંડી યાત્રાની જે અંતર હતું તે, ત્યાર પછી ગાંધીજીના વાક્યો, કાગડા કૂતરાના મોતે મરીશું પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પાછો પગ નહીં ફરું, વગેરે વગેરે. અને ત્યાર પછી આ વિવિધ હિંસક અને અહિંસક બનાવો. આપણે અહીંયા સુધી રાખીશું. આભાર.